સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, બધા લોકો માટે જેઓની સિંહ રાશિ છે। આજની વિડીયો સિંહ રાશિવાળાઓ માટે તેથી પણ એટલી ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એપ્રિલનો મહિનો ખૂબ મોટું પરિવર્તન સિંહ રાશિવાળાઓને તેમના જીવનમાં જોવા મળશે। ક્યાંક ને ક્યાંક ઊંચું પદ, રાજસિંહાસન અને મોટા મોટા લોકો સાથેના સંપર્ક દ્વારા બધા કાર્ય તમે સિદ્ધ કરતા દેખાશો। ક્યાંક ને ક્યાંક ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવશે એપ્રિલનો મહિનો। સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લગાયેલો છે। ચાર્ટ તરફ જુઓ। સિંહ રાશિ સૌથી પહેલાં આપણે જાણી લઈએ કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને પછી આપણે જાણશું તેમાંથી મળતા ફલિતને। તો સિંહ રાશિ સૌથી પહેલાં જુઓ, તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં કેતુ ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે રાહુ બુદ્ધ એક સાથે કુંડળીના સપ્તમ ભાવમાં એટલે કે 7th હાઉસમાં ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે શનિ મંગળ સૂર્ય એક સાથે કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। શુક્રદેવ તમારી કુંડળીના ભાગ્યસ્થાનમાં એટલે કે નવમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે। સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે સ્વાસ્થ્ય કેવું રહેશે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ ઉત્તમ સમય રહેવાનો છે સિંહ રાશિવાળાઓ માટે। ક્યાંક ને ક્યાંક ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર, ખૂબ જ છુપાયેલા ગુપ્ત રીતે બધા કાર્ય પોતે કરતા દેખાશે ક્યાંક ને ક્યાંક। તેની સાથે સાથે ખાસ કરીને ધન પ્રાપ્તિના ખૂબ જ ઉત્તમ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક વ્યાપારમાં વૃદ્ધિના યોગ સારા દેખાઈ રહ્યા છે। સાથે સાથે નોકરીમાં કોઈ પ્રકારનું પ્રમોશન મળવાનું પણ ખૂબ સારો યોગ અહીં બનતો દેખાઈ રહ્યો છે। એકદમ પરિવર્તન સાથે આગળ વધતા દેખાઈ રહ્યા છો। તેની સાથે સાથે ખાસ કરીને વાત કરી લઈએ બુદ્ધ અને રાહુની। બુદ્ધ રાહુ કુંડળીના 7th હાઉસમાં બેઠા છે। સપ્તમ ભાવ મેરિડનો સ્થાન હોય છે, દાંપત્ય સુખનો સ્થાન હોય છે। જો કે દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ હળવા ફૂલકા જોવા મળી શકે છે, પરંતુ તેમાં ખાસ કરીને તમને ધ્યાન રાખવું છે વાણી પર સંયમ રાખવાનો। ક્રોધપૂર્વક કોઈ પણ એવા શબ્દો ન બોલો જે તમારા પાર્ટનરને ખોટા લાગે અને મીઠી વાણીનો વધારેમાં વધારે ઉપયોગ કરો। તેની સાથે સાથે ખાસ કરીને પ્રવાસોના અહીં યોગ બની રહ્યા છે। આધ્યાત્મિક પ્રવાસો પણ થઈ શકે છે, તીર્થ સ્થળોના થઈ શકે છે, પરિવાર સાથે થઈ શકે છે। તેની સાથે સાથે ખાસ કરીને આ સમયે શનિ મંગળ સૂર્યની 3 ગ્રહોની યુતિ છે। અષ્ટમ ભાવમાં બનવું ક્યાંક ને ક્યાંક પુરાતત્વના ક્ષેત્રમાં ઉન્નતિ અપાવે છે। સાથે સાથે ગવર્મેન્ટ નોકરીમાં પણ એવો વ્યક્તિ ખૂબ માન સન્માન પ્રાપ્ત કરે છે। ક્યાંક ને ક્યાંક રાજસિંહાસન પણ તેના હાથ લાગી શકે છે। રાજનીતિના ક્ષેત્રમાં વિશેષ ઉન્નતિ પ્રાપ્ત કરે છે। સાથે સાથે ખાસ કરીને સૂર્ય મંગળની સ્થિતિ અને શનિની સ્થિતિ એક સાથે બની રહી છે। જો કે શનિની ઢૈયા ચાલી રહી છે સિંહ રાશિ પર, પરંતુ 40 દિવસ માટે શનિ અસ્ત થઈ ગયા છે, તો તેનો ખાસ કોઈ વિપરીત પ્રભાવ તમારા અંદર જોવા નહીં મળે। આ જ સમય છે જે ખાસ કરીને તમને રાજપદ અને માન સન્માન અપાવે છે અને ક્યાંક ને ક્યાંક જેટલા પણ અટકેલા કામ હતા, ભલે તે પ્રમોશન હોય, ભલે તે નોકરી સાથે સંબંધિત હોય, ભલે તે વ્યવસાય સાથે સંબંધિત હોય, ભલે તે ગવર્મેન્ટ નોકરી સાથે સંબંધિત હોય, શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા હતા ગવર્મેન્ટ નોકરી માટે, સારી નોકરી માટે, સારા પરિણામ માટે, તેમના માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારું એક પરિણામ તેમના હાથ લાગી શકે છે। સાથે સાથે આયુ વૃદ્ધિકારક પણ આ સમય રહેવાનો છે। ગુપ્ત યુક્તિ, ગુપ્ત શક્તિ દ્વારા બધા કાર્ય કરતા દેખાશે। ક્યાંક ને ક્યાંક લીડરશિપ તમારા હાથ લાગશે અને ક્યાંક ને ક્યાંક ઊંચું માન સન્માન તમારા હાથ લાગવાનું છે। ખાસ કરીને સારા મોટા લોકોના સંપર્ક દ્વારા બધા કાર્ય કરતા દેખાશે ક્યાંક ને ક્યાંક, અને તેમની પાસેથી તમને લાભની પ્રાપ્તિ પણ થશે। ક્યાંક ને ક્યાંક ધનની પ્રાપ્તિ પણ થશે। સાથે સાથે જુઓ, શુક્રદેવ તમારી કુંડળીના ભાગ્ય સ્થાનમાં ગોચર કરી રહ્યા છે। આ ભાગ્યને લઈ એકદમ યુ-ટર્ન તમને દેખાશે। ક્યાંક ને ક્યાંક બધા રેકોર્ડ આ સમયે તૂટતા દેખાશે। ક્યાંક ને ક્યાંક ભાગ્યમાં અત્યાર સુધી અવરોધ આવી રહ્યો હતો કારણ કે શનિની ઢૈયાના કારણે, પરંતુ હવે શનિ અસ્ત થઈ ગયા છે તો તેનો પ્રભાવ પણ ઓછો છે। તો ખાસ કરીને ભાગ્ય પણ ચમકશે। ભાગ્યમાં અત્યાર સુધી અવરોધ હતો, સંઘર્ષ ચાલી રહ્યો હતો, નોકરીને લઈને પણ કામ વધતું હતું, ક્યાંક ને ક્યાંક વ્યવસાયમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોઈ રહ્યા હતા સ્ટેબિલિટી નહોતી, પરંતુ હવે ખાસ કરીને પ્રભાવ દેખાશે। ક્યાંક ને ક્યાંક ભાગ્ય એકદમથી ચમકશે અને તેના સાથે સાથે સારા અવસર પણ ક્યાંક ને ક્યાંક તમારા હાથ લાગશે। સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ કુંડલીના એકાદશ ભાવમાં બેઠા છે। એકાદશ સર્વ લાભો દ્વાદશમ કેવલમ ક્ષતિ। એકાદશ ભાવમાં ગુરુનું બેસવું ક્યાંક ને ક્યાંક ભાગ્યશાળી સમય લઈને આવે છે। જો કે ગુરુ જ્યાં બેસે છે ત્યાં એટલા ફળ આપતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનું બેસવું જ આ શુભ છે। અત્યાર સુધી મહેનત વધારે થઈ રહી હતી, સંઘર્ષ થઈ રહ્યો હતો, પરંતુ તેના હિસાબથી લાભ મળી રહ્યો નહોતો, કારણ કે એકાદશ ભાવમાં ગુરુનું બેસવું
બેસવું અહીં ક્યાંક ને ક્યાંક લાભ અપાવશે, કારણ કે ગુરુ પણ વક્રીથી માર્ગી થઈ ગયા હતા. તો હવે ખાસ કરીને તે પ્રભાવમાં છે અને અહીંથી સપ્તમ દૃષ્ટિ ગુરુની સીધી પંચમ ભાવમાં પણ જઈ રહી છે. એટલે કે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થશે, સંતાન પ્રાપ્તિના શુભ અવસર, સંતાનને લઈને કોઈ ચિંતિત હતા તો તેમની પણ મનકામના પૂર્ણ થશે. ક્યાંક ને ક્યાંક મેરિડ લાઈફ સાથે પણ જોડાઈને ક્યાંક ને ક્યાંક સારા સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા દેખાશે. આ સમયે તમે સાથે સાથે બાહ્ય ક્ષેત્રોથી ખાસ કરીને લાભ થઈ શકે છે. બાહ્ય સંપર્કો, વિદેશી સંપર્કો અથવા બિઝનેસ અથવા નોકરીથી ખાસ કરીને અહીં લાભના સારા સ્ત્રોત ક્યાંક ને ક્યાંક બનતા દેખાઈ રહ્યા છે. પ્રોપર્ટીને લઈને વાત કરીએ તો પ્રોપર્ટીમાં આ સમયે પૈસા રોકાણ કરશો તો ખાસ કરીને ધ્યાન રાખો, લેનદેનમાં સાવધાની રાખવાનો પ્રયત્ન કરો, પેપર વર્કિંગ પૂરું જુઓ અને ક્યાંક ને ક્યાંક રોકાણ જો કરો, ટ્રેડિંગ અને શેર માર્કેટથી તો દૂર જ રહો બિલકુલ, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ લાભ ભાવમાં બેઠા છે. તો ટ્રેડિંગ અને શોર્ટકટ આ વસ્તુઓથી ક્યાંક ને ક્યાંક દૂર રહેવું જોઈએ. શત્રુ છબી બગાડવાનો પ્રયત્ન કરશે, પરંતુ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. ક્યાંક ને ક્યાંક કોર્ટ કેસ વગેરેમાં પણ વિજયશ્રી હાથ લાગવાના અહીં પૂર્ણ યોગ બનતા દેખાઈ રહ્યા છે. સાથે સાથે ખાસ કરીને વ્યવસાયમાં વૃદ્ધિ અને કાર્યસિદ્ધિ, ઊંચું પદ, માન સન્માન, પ્રમોશન, સારા યોગ ક્યાંક ને ક્યાંક નિર્મિત થઈ રહ્યા છે ગ્રહોના ગુરુ ગોચરીય ફળને જોતા. સાથે સાથે આ 4 વાતો જે હું જણાવવાનો છું, જેટલા પણ સિંહ રાશિવાળા પોતાની કુંડળી કાઢો અને કુંડળીમાં આ 4 વાતો જુઓ. જો આ દોષ તમારી કુંડળીમાં બની રહ્યા છે તો તેની વિધિ વિધાનથી પૂજા તમારે કરાવવી જોઈએ. પહેલો દોષ ગુરુ ચંડાલ દોષ. ગુરુ રાહુ તમારી કુંડળીમાં એક સાથે તો નથી બેઠા, કુંડળીમાં જોઈનો એકવાર, તેને ગુરુ ચંડાલ દોષ કહે છે. બીજો આ જુઓ ચંદ્રગ્રહણ દોષ. ચંદ્રમાં રાહુ તમારી કુંડળીમાં એક સાથે તો નથી બેઠા, તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. ત્રીજો તમે જુઓ સૂર્યગ્રહણ દોષ. સૂર્ય રાહુ તમારી કુંડળીમાં એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. અને ચોથો દોષ રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન થઈ જાય છે તો એવી સ્થિતિમાં કાલ સર્પ દોષનું નિર્માણ થાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો કુંડળીમાં બની રહ્યો હોય તો તેની વિધિ વિધાનથી પૂજા જરૂર કરાવવી જોઈએ. ધ્યાન રાખો, સાથે સાથે 2 ઉપાય સિંહ રાશિવાળા જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્રાભિષેક કરો. અને બીજો, તમારી રાશિના સ્વામી સૂર્યદેવ બને છે, જે આ સમયે અષ્ટમ ભાવમાં પણ છે, તો ખાસ કરીને ભગવાન સૂર્યને પ્રાતઃકાળ અર્ઘ્ય તમારે જરૂર આપવું જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાર સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ આગળની વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.